નથી આપતો મારા મારી કેસ હું કોઈ વાત જાણતો નહોતો. તમારું નામ મારા બનીને કેસમાં તમારું નામ લખાયું. માણસ મારા બની કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી. કેટલી ઉંમર થઈ તમારી કાકા? હેલો 47 એજ્યુકેટેડ છું એ બધા માફ કરજો. તમારા પીઆઈને જ્ઞાન આપવું પડશે. બિલ્ડરોના લુખ્ખાઓની સામે ખોટી ફરિયાદ એક 78 વર્ષના કાકા ઉપર કરવી, મારામારીની. આપણા બાપની ઉંમરનો માણસ 78 બિલ્ડરોને મારામારી. આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો તો એમની સામે ઓફેન્સ દાખલ કર્યો. ઉભા આ 78 વર્ષના કાકા જે શારીરિક રીતે અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે. કોણ મારે છે? અમે એફઆઈઆર દાખલ કરી છે આપણી વિરુદ્ધ. કોણ મારે છે? અરે તમે એફઆઈઆર કરી છે, અમલી ઉપર આરોપી બનાવી દે. એ જોઈ લેશું શું એફઆઈઆર થઈ છે, કોણે. બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે બધી બહેનોને. તમને અગાઉ ફરિયાદ કરી, લિખિતમાં ફરિયાદ આપેલી છે. તમે આપી દો. લિખિતમાં ફરિયાદ આપેલી છે. બુધવારે એની તપાસ અમે કરીશું. તપાસની એફઆઈઆર કરો અત્યારે એફઆઈઆર એમની રજૂઆત હશે એ પ્રમાણે અત્યારે હાલે એફઆઈઆર દાખલ કરો. ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે. એક જ વ્યક્તિ બોલો શાંતિથી, કેમ કે તમે 100 જણ બોલશો હું એક જ સાંભળું છું, એટલે શાંતિથી રજૂઆત કરો. બીજું તમારા કોચરમના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. એ રેડ પડાઈ દેશું, મળી આવશે બીજું તો કેસ બાબુ ઠાકોરનો બીજો કોચરમમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો. જ્યાં દારૂ ચોથો ચાલે છે કોચરમમાં ભીલવાસનો. કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે. કેમ દારૂના અડ્ડા ચાલે છે? બિંદાસ ચાલે છે. 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે ખુલ્લેઆમ જ ના ચાલે છો સાહેબ. પછી ખુલ્લેઆમ અડ્ડા ચાલે છે. ખુલ્લેઆમ ચાલે છે. પછી વિશાલ વેપારનો અડ્ડો ચાલે છે. જવાબ આપો. જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આવશે. આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. હા, એ જોઈ લેશું, મળી આવશે તો કેસ થઈ એમને જશે. દારૂના અડ્ડા ચાલે છે. બીજી દેખો, કઈ રજૂઆત હોય તો બધી રજૂઆત એફઆઈઆર કરો. એક મિનિટ, બીજી રજૂઆત કરો કે ડિસ્મિસ કરવા માંગો છો? પહેલા એક મિનિટ, આ વાતનો જવાબ આપો. આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. આ લેખિત ફરિયાદ રહી બેન. આ લેખિત આ લેખિત ફરિયાદ આપેલી જ છે. અમારે જે રજૂઆત હોય એ તમે આપી દો. બરાબર રજૂઆત એક જ છે તો એફઆઈઆર દાખલ કરો. અને જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. અને આ લોકોની ફરિયાદ ક્યારે લો છો? કરવી હોય નીચે મોકલી દો. આ લોકોની ફરિયાદ ક્યારે લો છો? અત્યારે ફરિયાદ કરી તો અમે ક્યાં ના પડીએ 5 છીએ? ફેબ્રુઆરી આપેલી ફરિયાદ આ છે. બાજુ લાવો ને, પણ લઈ મારે લીધી. આવવું કેમ લઈ પડે? લીધી છે ને તપાસમાં. મહિલાઓને એક મિનિટ વચ્ચે કોઈ બોલે. તમારા જ્યુરિસ્ડિક્શનની મહિલાઓને બિલ્ડરના માણસો અશ્લીલ ગાળો બોલતા હોય તો અરે being તમે a- રજૂઆત અરે આપી, being a તો woman લઈ તમને એવું લીધી છે આ થવું જોઈએ. રજૂઆત. બરાબર, આ તો લઈ લીધી FIR છે. દાખલ કરો એમાં. આ તો એફઆઈઆર દાખલ કરી છે, તપાસ તો થવા કેમ દો નથી કે કરી? હકીકત શું છે? આપણે એવું કહેવું છે કે સામેવાળા ખાલી અરજી આપી તો તરત જ એફઆઈઆર થઈ ગઈ. એમ કહેવું છે ને આ મહિનો થયો ત્યાં સુધી એફઆઈઆર થઈ નથી. વચ્ચે કોઈ બોલવાની જરૂર છે? તપાસ થયા પછી ખબર પડે ને શું છે હકીકત. તો પેલી તપાસ વગર એફઆઈઆર કેમ નહીં થઈ ગઈ? આ શારીરિક રીતે ચાલી નથી શકતા, એ વડીલ મારવા જાય કોઈને. આવી એફઆઈઆર તમે લો છો. ભાઈ ઈ તપાસનો વિષય છે, બરાબર? એ તપાસનો વિષય છે. કોણે કોને માર્યું એ અમારી તપાસનો વિષય છે. આ 78 વર્ષના કાકા મારવા જાય. આ બહેનો અશ્લીલ ગાળોનો શિકાર બની છે, એમાં એફઆઈઆર નથી કરતા. આ કાકાની તમે ફરિયાદ લઈ લો છો. તમે રજૂઆત લઈને આવ્યા હોય તો અમારું ફરિયાદ લેવા આવ્યા તમે એમ એમની સાડા સીધી દસ બરાબર છે. આની નકલ આપશો પછી આ લોકો અહીંથી જશે. ઓકે. મુદ્દા નંબર 1, મુદ્દા નંબર 2, શું છે? આ કાકાની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે, એની સામે એક્શન એ થશે. કાકાની વિરુદ્ધ ફરિયાદ થઈ છે તો મુદ્દા એની નંબર 3, તપાસનો તમારા વિષય છે. જ્યુરિસ્ડિક્શનમાં ચાલતા તમામ દારૂના અડ્ડા બંધ કરવાની સૂચના આપી દો. ઓકે. કોણ છે વહીવટદાર? બધી તપાસ કરો એની. ઓકે. એ તપાસ કરશું અને વહીવટદાર હશે તો જોઈ લેશું. આજ રોજ પારડીવોળ કોંગ્રેસ સમિતિ દ્વારા નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય અતિથિ તરીકે કાર્યકારી પ્રમુખ ધારાસભ્ય દિગ્નેશ મેવાણી સાહેબ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હિતેન્દ્ર પીઠડિયા સાહેબ મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા અને તેમના વરદ હસ્તે ઓપનિંગ કરેલું છે. હવે તેમજ પારડીવોળમાં વિકાસગૃહ રોડ ઉપર આંબાવાડીમાં મહેનતપુરાથી ઘણા મિત્રો આવેલા હતા. જિગ્નેશભાઈ સાથે એમની ચર્ચા થઈ. એ લોકોએ એમની ફરિયાદની વાત કરી. ત્યાં રીડેવલપનું જે કામ ચાલી રહ્યું છે ત્યાં
બિલ્ડરના મળતિયા માણસો જે છે તે ત્યાં આવીને સ્થાનિકોને ધમકાવે છે, મકાન ખાલી કરાવવા બાબતે તે લોકોને બહુ જ પ્રતાડિત કરે છે. તે બાબતે ત્યાં મહિલાઓ સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે, એમની જોડે જે અભિન્ન વર્તન થઈ રહ્યું છે, તે બાબતે જિગ્નેશભાઈ સાથે તે લોકોએ ચર્ચા કરી. ત્યાંથી જિગ્નેશભાઈએ તેઓને પૂછ્યું કે ભાઈ તમે કોઈ ફરિયાદ આપેલ છે કે કેમ? તો ત્યાંના સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ ફરિયાદ આપતા નથી અને અમે જે ફરિયાદ આપી છે એ ફરિયાદ અનુસંધાને પાલડી પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. તેથી જિગ્નેશભાઈ તથા ટીમના માણસો તથા તમામ સ્થાનિકો અમે પાલડી પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા અને ત્યાં અમે મોટી સંખ્યામાં જઈને રજૂઆત કરી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાહેબે રજૂઆત કરી. પીઆઈ શ્રી હાજર નહોતા, પછી ત્યાંથી આવ્યા અને રજૂઆતના અનુસંધાને આજે 2 ફરિયાદ નોંધાઈ છે. આગળ પણ જે બિલ્ડરના માણસો તેમજ બિલ્ડર જે રીડેવલપની પોલિસી બાબતે જે પબ્લિકોને સાથે લઈને ચાલવાનું છે, પોલિસી જે છે પબ્લિક પાર્ટનરશિપ પોલિસી છે, તેના સ્પેસિફિક નિયમો છે, નિયમો નેવે મૂકીને બિલ્ડર તથા તેના મળતિયા માણસો જે રીતે પબ્લિકને હેરાન પરેશાન કરે છે, પ્રતાડિત કરી રહ્યા છે, યેન કેન પ્રકારે એ લોકોની સાથે કબજો મેળવવા માટે જે રીતે ધાક ધમકી આપી રહ્યા છે, આડા અવળા જે પોલીસના પોલિટિકલ સપોર્ટો લઈ રહ્યા છે, આ બધાથી પબ્લિકને એક મગજમાં તો વાત ફિક્સ થઈ ગઈ છે કે રીડેવલપમેન્ટ અમારા માટે સારું નથી. એટલે સ્થાનિકોની જે વાત છે, પાલડી વોર્ડ પ્રમુખ તરીકે મને પણ આ લોકોની રજૂઆત છે. એ લોકોનું એક જ વસ્તુ કહેવું છે કે અમારે રીડેવલપમેન્ટમાં જવું નથી અને એના માટે અમે લાંબા ગાળાની લડાઈ લડવા તૈયાર છીએ. એના માટે સુપ્રીમ કોર્ટ સુધી બી જવા તૈયાર છીએ, રોડ ઉપર ઉતરવું પડે તો પણ તૈયાર છીએ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છીએ.